કાલ સેમ હું આવી રીતે જ પડ્યો હતો પણ પલંગ ઉપરથી, અને હલકઈઓનો પાન નહીં, મોથામ 4 વાર નહીં, તો પીવાની તો કોફી. તો આજે આપણે નીકળી ગયા હતા વોડફળ જવા માટે. ગાનની દે તો જગ્યાનું નામ છે, અને આપણને લેવાઈ જઈ હતી હરિપુત્તરની લક્ઝરી, કારણ કે આપણે જઈ રહ્યા છે હરિપુત્તરના સ્ટુડિયોમાં. તો વ્લોગ આખો જોજો નતા તમારી માની સોગન. તો જતા હોતા જોયું તો આ ભાઈ કે અંદર નહીં જવા દો, પણ મેં કીધું મારા રોડ ટચ જમીન છે કે પગ દબાઈ આલું. મેં કીધું ના ચાલશે. તો પહેલું જ હતું હેરીના હરામખોર કાકાનું ઘર અને એમની ફેમિલી. અને આ જ જગ્યા છે જો આગળ હેરી રહેતો હતો ને એથી નીકળવાની બાધા રાખી હતી જે પૂરી થઈ ગઈ હતી. અને આ ડાકોનો દરવાજો જે હમણાં ખુલી જશે. તમને કદાચ યાદ હોય તો આ જ જગ્યા છે જો આગળ છોકરો બધા ભેગો થઈને 2 હાથથી ખાતો હતો મફતનું. અને આ ભાઈ કે હું જાદુ કરીને સગડી ચાલુ કરી દઉં જો એ ચાલુ થઈ જાય. એમ નહીં કહેતો કે ગેસનો બાટલો પૂરો થઈ ગયો હતો એટલે અટકી ગયું હતું. અને આ છે અમદાવાદનું રતનપુર, જો આગળ બધા સસ્તો લગ્નના કપડા મળે. અને આથી પેલી ફરી જાય ને એવી સીડીઓ સેમ ઘેર આવી જ નખાવી છે એટલે બાજુવાળી ઘેર જતા વધુ ના આવે ને. અને આ તું નર્મદાનું પોણી તો બધા કપડાં ધોવાને એટલે કલર બદલાઈ જાય. અને આથી બધાની સળીઓ પોતાનો બૈડો ખોતરવા. અને હેરી પોટર પોતે મેહોણાથી જોઈ લો. અને આ પેલો મોટો દેજ ઘંટો પણ શું કોમનો કપલના મોથામ તો પડ્યો નહીં. અને આ જ જગ્યા છે જો આગળ હેરી અને રોન વેસ બદલીને હતા પેલા રોડવાન મળવા માટે. અને આથી પેલી કડવાવાળી ચોપડી જો આગળ હેરીની ગોળ ફાટી જતી. અને આ ટીમની લેબ જો આગળ છોકરા બધા ભેગો થઈને ગોળ હરિયો કરતો હતો, કોક ના કોક બનાવતો હતો. અને આ છે પેલો લોબા વારવારો ભાઈડા સાહેબ. અને આ છે હાફ વાળું લોક, મારા પટ્ટામાં આવું જ નોખવું છે એટલે પેન્ટ ના ઉતરી જાય. અને આ ભરાઈથી ગુજરી જો આગળ બધું સસ્તામાં કપરકા બી વેચાતી હતી. અને પછી આપણે પહોંચી જતા જંગલમાં જેવી રીતે હેરી પહોંચી જતો, કારણ કે આપણે ઉડતો લેવાની તો આદત છે ને. અને આ કુના બીવડાવતા હશે એટલે એનપણથી માસ પિક્ચર જોઉં છું. અને આર્યું શેરું સ્ટેશન જેમાં હેરી લારી લઈને પહેરી ગયો. અને આ ટ્રેન હવે હોગવર્ડ નહીં જાય, હવે જશે સીધી રતનપુર બોર્ડર, કારણ કે અંદર ભાઈ બેસે. અને અહીં આગળ મળતું હતું બટર બિયર, પણ શું કામનું, દેશી જેવું તો ના જ ચડે ને. અને ભાઈ હું શું કહેતો હતો, તારા જોડે બુધાલાલ પડી છે? એટલે હશે લે, શું ગભરાઈ છે? લાય કોઈ નહીં જોતું, લાય. અને આ છે ગોમના ઓટલા બિહારની બધા દાદા, ખબર નહીં ચમરી ચડાઈ બેઠા. અને આ છે પેલો ખજોનો જે એકનો ડબલ થતો હતો, પણ આપણે ના લીધો કારણ કે કીધું જ ખરા પહેલા રોડ ટચ જમીન છે એટલે. અને આ છે પેલી મેજિકલ લેબ જેમાં છોડવા બૂમો પાડતો હતો. જો મારા ભાઈબંધનું છોકરું બનના થયું તો એને આવી રીતે જમીનમાં દાટી દે પછી ખેંચી નાખે, જોઈ લો. અને પછી હું નીકળી ગયો ગેમિંગ ઝોનમાં. જિંદગી મારા જોડે ગેમો રમે છે નહીં દેખાતી ત્યાં સુધી મળી આવતી બાકાજી કેમ હર મહાદેવ.